પ્રસ્તુત કરે છે પ્રાસંગિક. આજનો વિષય છે વિશ્વ ભ્રૂણ વિજ્ઞાન દિવસ. સંપાદન અશરફ નથવાણી, પઠન વિરલ રાણા. દર વર્ષે 25 જુલાઈના રોજ વિશ્વ ભ્રૂણ વિજ્ઞાન દિવસ અથવા વિશ્વ IVF દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ 1978માં વિશ્વના પ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબી લુઈસ બ્રાઉન ના જન્મની યાદમાં અને પ્રજનન દવાઓ અને વિજ્ઞાન ક્ષેત્રે વૈજ્ઞાનિકોના યોગદાનને સન્માનવા માટે ઉજવાય છે. વિશ્વ ભ્રૂણ વિજ્ઞાન દિવસ આ દિવસ વૈશ્વિક સ્તરે પ્રજનન દવાઓ, સંશોધન અને વંધ્યત્વની સારવારમાં ભ્રૂણ વિજ્ઞાનીઓના મહત્વપૂર્ણ યોગદાનને પ્રકાશિત કરે છે. 25 જુલાઈ 1978ના રોજ ડોક્ટર રોબર્ટ એડવર્ડ્સ, ડોક્ટર પેટ્રિક સ્ટેપ્ટ્રો અને નર્સ જીન પરડી ના સફળ પ્રયાસોથી વિશ્વના પ્રથમ IVF ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન બાળકનો જન્મ થયો હતો. આ ઐતિહાસિક તારીખને 2013થી વિશ્વ ભ્રૂણ વિજ્ઞાનની દિવસ તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. ભ્રૂણ વિજ્ઞાનીની ભૂમિકા. ભ્રૂણ વિજ્ઞાનીઓ પ્રજનન ક્ષમતા ચિકિત્સામાં અદ્રશ્ય નાયકો છે. તેમની મુખ્ય ફરજોમાં ઈંડા અને શુક્રાણુની ગુણવત્તાનું મૂલ્યાંકન અથવા પ્રક્રિયા દ્વારા ફળદ્રુપતાની ખાતરી કરવી, ગર્ભના વિકાસની કાળજીપૂર્વક દેખરેખ રાખવી, ભવિષ્યના ઉપયોગ માટે ભ્રૂણનું ક્રાયો પ્રિઝર્વેશન કરવું, પ્રજનન ક્ષમતા અને IVF સારવાર કરવી. આજે વિશ્વભરમાં વંધ્યત્વની સમસ્યાઓ વધી રહી છે, ત્યારે IVF ટેકનિક લાખો નિસંતાન દંપતીઓ માટે આશાનું કિરણ બની છે. આધુનિક ટેકનોલોજી અને વૈજ્ઞાનિક પદ્ધતિને લીધે આ સારવાર પ્રક્રિયા અત્યંત સુરક્ષિત અને સફળ બની છે. આ દિવસે સ્થાનિક અને વૈશ્વિક તબીબી સમુદાયો, ખાસ કરીને દર્દીઓ સાથે કામ કરતા લોકો, વંધ્યત્વ સામે લડવા માટેની નવીનતમ તકનીકો અને સારવારોનો અભ્યાસ કરીને તેમની ક્ષમતા વધારવા માટે વર્કશોપ, સેમિનાર અને સિમ્પોઝિયમનું આયોજન કરીને સહાયિત પ્રજનન તકનીકના સતત વિકાસશીલ ક્ષેત્ર પર ભાર મૂકવા માટે ભેગા થાય છે. આવી વિકટ પરિસ્થિતિઓમાં સામાન્ય માણસ, વહીવટી વર્ગ અને અન્ય નીતિ ઘડવૈયાઓ જન્મદર વધારવા માટે વિવિધ દિશાઓને સમર્થન આપે છે. આ દ્રષ્ટિકોણથી IVF અને તબીબી સહાયિત પ્રજનન વિશ્વભરમાં જન્મદરનો દરજ્જો વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. વિશ્વ IVF દિવસ અથવા વિશ્વ ગર્ભશાસ્ત્રી દિવસ એ તેમના દ્વારા કરવામાં આવતા સારા કાર્યને પ્રોત્સાહન આપવા માટે પ્રશંસાનો એક નાનો સંકેત છે. આધુનિક શૈલી, વધતો તણાવ, અનિયમિત ખોરાક, પ્રદૂષણ અને લગ્ન થતા માતૃત્વમાં વિલંબ જેવા પરિબળોના કારણે વંધ્યત્વની સમસ્યા વધી રહી છે. આવી સ્થિતિમાં IVF લાખો દંપતીઓ માટે માતા પિતા બનવાનું સ્વપ્ન સાકાર કરવામાં મદદરૂપ બન્યું છે. આજે વિશ્વભરમાં લાખો બાળકો IVF તકનીક દ્વારા જન્મ્યા છે અને તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. ભારતમાં પણ IVF ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થઈ છે. આધુનિક ફર્ટિલિટી સેન્ટરો, અનુભવી ડોક્ટરો અને પ્રશિક્ષિત ભ્રૂણ વિજ્ઞાનીઓના કારણે સારવારની ગુણવત્તા અને સફળતાનો દર સતત સુધરી રહ્યો છે. સાથે જ ICSI, બ્લાસ્ટોસિસ્ટ કલ્ચર, એમ્બ્રિયો ફ્રીઝિંગ અને જેનેટિક ટેસ્ટિંગ જેવી અદ્યતન તકનીકોના ઉપયોગથી વધુ સારા પરિણામો પ્રાપ્ત થઈ રહ્યા છે. વિશ્વ ભ્રૂણ વિજ્ઞાન દિવસ માત્ર વૈજ્ઞાનિક સિદ્ધિની ઉજવણી નથી, પરંતુ વંધ્યત્વ અંગે સમાજમાં રહેલી ગેરસમજો દૂર કરવાનો પણ અવસર છે. એક તબીબી સ્થિતિ છે જેના માટે યોગ્ય નિદાન અને સારવાર ઉપલબ્ધ છે. સમાજે આવા દંપતીઓ પ્રત્યે સહાનુભૂતિ, સન્માન અને માનસિક સહકાર આપવો જોઈએ. આ દિવસના અવસરે હોસ્પિટલો, ફર્ટિલિટી ક્લિનિકો અને આરોગ્ય સંસ્થાઓ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમો, નિઃશુલ્ક પરામર્શ, સેમિનાર અને વૈજ્ઞાનિક ચર્ચાઓનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમો દ્વારા લોકોને પ્રજનન, સ્વાસ્થ્ય, સમયસર તપાસનું મહત્વ અને ઉપલબ્ધ સારવાર વિશે સાચી માહિતી આપવામાં આવે છે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. આજનો વિષય હતો વિશ્વ ભ્રૂણ વિજ્ઞાન દિવસ. સંપાદન અશરફ નથવાણી, પઠન વિરલ રાણા.